નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને ચેનલ પર નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજે વાત કરવી છે કે બનાસકાંઠા જિલ્લામાં આવેલ નાના કાપરા ગામ ખાતે જે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં લાખોની સંખ્યામાં લોકો ત્યાં ઉમટ્યા છે અને લાખોની સંખ્યામાં ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો છે. ત્યારે ત્યાં મિની કુંભ જેવા જે દ્રશ્યો સર્જાયા છે જે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો. તેમજ ત્યાં નામી અનામી કલાકારો પણ ત્યાં હાજર રહ્યા, જેમ કે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે પણ ત્યાં હાજર રહ્યા અને રાસ ગરબા રાત્રિના સમય દરમિયાન રાસ ગરબા યોજાયા તેમજ ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું. તેમજ લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા અને માય ભક્તો ઉમટી લાખોમાં તેમજ જવ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દર્શન કર્યા. અને કાંઠા જિલ્લાના નાના કાબરા ગામ ખાતે જે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન લાખોથી વધુ પણ પબ્લિક અહીંયા દર્શનાર્થે પહોંચી છે. ત્યારે આવો જોઈએ આ વિડીયોમાં. थोड़े अड़से तो गाड़ी खा के जा दे આજે કોણ કરી રહ્યો છે અને કોણ નથી કરી રહ્યો એની કોઈ ખબર નહીં પડતી એવા અત્યારે કાર્યકરો એવા છે કે જેના ઉપર ભગવાનની કૃપા છે અને राचारविंद्र मुनिदारविंद्र गु हवे हवे सो हम घोषोरविंद्र मप्पे
જય માતાજી કાકા. કેવો છે નાના કાપરા ગામમાં માહોલ? કેવું લાગે તમને એમ? ચોથી આવો છો બા? અમે અંજારથી અંજારથી આવો છો એમ. કેટલા દિવસથી આવ્યા છો? કેટલા દિવસનો માહોલ છે આ? આમ તો 3 દિવસનો છે અને એના કાપરા માટે તો વાત 15 દાડો પહેલાનો છે. ગામનું નામ નાના કાપરા છે પણ પ્રસંગ મોટો છે. કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે? અને અને આના અંદર શું પી રહ્યા છો? આ તમારી રબારી સમાજની પરંપરાગત ચા પીવામાં આવે છે. મિત્રો જો જુઓ તો ચારે બાજુ ધર્મપ્રેમી જનતા એટલા મોટા પ્રમાણમાં આવી છે કે ટ્રાફિકની પણ અવ્યવસ્થા સર્જાય એવું તો પણ ચાલે. હું પણ જાલમોરથી આ રસ્તે આવ્યો. ચારે બાજુ જો જુઓ તો માનો મહેરામણ સનાતન ધર્મ દુનિયામાં મોટામાં મોટો ધર્મ છે. અને આ સનાતન ધર્મ છે સમગ્ર વિશ્વમાં મિત્રો આપણે ક્યાંય ક્યાંય ધર્મની ધજા લેલા તો ધર્મની ધજા સનાતન ધર્મ થકી જગતના 14 મહાન ધર્મો છે. બધાની જુદી જુદી તારીખો છે પણ સનાતન ધર્મ અને જે મિત્રો પ્રજાનો આસ્થા અને શ્રદ્ધા કેવો હોય અહીં નાના કાપરા ગામે રઘુનાથપુરી બાપજીની પ્રત્યેની આત્મા શ્રદ્ધા અને જેના સર્જક મારા આસુદર મહાન કે જે જગ્યામાંથી પ્રેરણા તે લીધી છે અને અત્યારે દરેક મોરસીજી ભુવાઈ દરેક મિત્રો બધાને લોતર્યા. આજે આ સુપ્રસંગે આવેલી બધી જનતા અહીંથી જે શીખ લઈને જાય કે ક્યાંક કોકના માટે કંઈક કરવું છે, કોકના માટે કંઈક મદદરૂપ બનવું છે. યથાશક્તિ હાથ રમવાની ટેવ અને આગળી ચિંતાનું પણ પુણ્ય મળે. તો અહીં બેઠેલી બધી જનતા અને મોટાભાગે જ્યારે માનદારી સમાજ હોય ત્યારે આમ તો બધા નાત જાત ધર્મ જાતિના ભેદ વગર બધા જ ભેગા થાય. પણ જેટલું ગાયોનું રખોપું કરવા વાળો માલધારી સમાજ ક્યાંય પણ હોય કે તમામ માટે કે ભૂતકાળમાં તો જુઓ તો ગાયોના પાળિયા રાજા મહારાજાઓના રાજપૂતોના ક્ષત્રિયોના પણ થયા અને ગાયો માટે સતત મચતા એવો માલધારી સમાજ અને જે પૈકીનો સમગ્ર સમાજે જે ભવ્ય કાર્યક્રમ કર્યો છે. અને આ કાર્યક્રમ જે ગૌશાળાઓ કરાવી કે અહીં પણ આ આશ્રમ થકી જે ચાલી રહ્યું આશ્રમની ભેટ કે મિત્રો જેમાંથી આપણે ઘણું શીખવાનું. ગૌશાળા હોય, કૂતરાને નભાવવા વાળી વાત હોય, મારી ગામડામાં બેનો શેરીમાં કૂતરી વિયોણી હોય તો એને પણ પીડાના માટેની વ્યવસ્થા કરે તે પીડિયાનું ભૂલીએ. અમૂલ જીવો માટે જ્યારે મિત્રો આપણે સેવા કરીએ છીએ ત્યારે માનવ ધર્મ દુનિયામાં મોટામાં મોટો ધર્મ છે એવા માનવ ધર્મ માટે કોઈ પણ તરફ આગળ થઈ ગઈ. 18 સમગ્ર દેશમાં રહેતી, સમગ્ર રાજ્યમાં રહેતી, સમગ્ર જિલ્લામાં રહેતી, સમગ્ર ગામમાં રહેતી બધી જ પ્રજા નાત જાત કે જાતિના ભેદ વગર એક થઈને એક થઈને ચૂંટણીઓ આવી છે ત્યારે લડાવે. કાલ સુધી બધા ભેગા બેસતા હતા. સરપંચોની ચૂંટણીઓ આવશે એટલે વળી ચૂંટણી લડશું એટલે વળી અલગ બેસું ચૂંટણીમાં. પણ બધી રમત છે. બધા ભેગા થઈને બને ત્યાં સમરસતા કરીએ પણ બધા ભેગા થઈને એક જગ્યાએ જીવીએ કે બધાનું ભલું છે. આગેવાન એટલે જે કોઈકને સાચું કહી આગેવાન, થોડીક સાચું કહેવાની ટેવ રાખે, થોડુંક ખંભાની ટેવ રાખવા, થોડુંક ભૂપણું અને અહંકાર ઊંચો કરાવો. આવું મિત્રો કરીએ કે જે ભગવાન આપણને શીખવે છે, જે રઘુનાથપુરી બાપુએ આપણને શીખવું છે. અને આજે જ્યારે લાખું જવધામ નાના કાપરા જવમાને યાદ કરીને આ કાર્યક્રમ કર્યો છે અને રઘુનાથપુરી બાપજીના નામે જ્યારે આ કાર્યક્રમ છે પ્રતિષ્ઠા પણ કાલે થશે ત્યારે અહીં મિત્રો તમારા બધાના વચ્ચે અમને આમંત્રણ મળ્યું, તમારા વચ્ચે આવવાનું થયું, અમારું સન્માન કર્યું અને વિશાળ ધર્મેજની ધર્મપ્રેમી પ્રિયા ધર્મપ્રેમી જનતાના દર્શન કરવાનો મોકો આપવા બદલ આપણા ભુગાશ્રી કુરજીજી સમગ્ર કમિટી બધોનો હૃદયથી દિલથી આભાર માનું છું. બોલો રઘુનાથપુરી બાપજીની. અહીં માઈ ભક્તો તમામને મારા વંદન. મા જવનો રામ ઉત્સવ
આજે નાના કાપરા ખાતે આમ તો મિની કુંભ જેવું આયોજન છે, એટલે આ ધરતીને ખૂબ બનાસકાંઠાની આ ધરતીને ખૂબ એક પ્રભાવિત અને ખૂબ જ આપણા આ નાના કાપરાને મિની કુંભનું આયોજન થકી આ પવિત્ર ધરતીને ખૂબ પવિત્ર કરી છે. એટલે મા જહુના ચરણોમાં વંદન કરું છું અને તમામ માવી ભક્તો આવ્યા એમને પણ વંદન કરું છું. અને આ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહથી લોકો આવી અને માના આશીર્વાદ મેળવે એના માટે મા જહુને પણ પ્રાર્થના કરીએ કે દરેક ભક્તોને એવા આશીર્વાદ આપો કે આ બનાસકાંઠાની ધરતીને જે પણ કાર્ય જે પણ આગળ આપણે જે અગાઉના કાર્યો જે આ ધરતી ઉપર જે આપણે કહીએ છીએ ને કે ધરતીને પાવન કરવી છે, તો ધરતીના કાર્યને શુદ્ધ કરવું પડે. અહીં આ જહુમાના આશીર્વાદથી આપણી ધરતી પાવન થઈ છે, એટલે મા જહુને વંદન કરી મારી વાતને વિરામ આપું છું. વસ્તુ ભારત માતા કી જય. ધન્યવાદ. નમસ્કાર, ફરી મળીશું. ત્યાં સુધી આપ સર્વે ધન્યવાદ, આભાર.